ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? ઘણા દિવસ પછી હવે જેના જેના જમણવાર છે ને બાકી છે એ ચાલુ કરી દઈ એટલે પતવા માંડે. આજનો પ્રસાદ છે સ્વર્ગસ્થ દયારામભાઈ શિવાભાઈ ચૌહાણ. સ્વર્ગસ્થ દયારામભાઈ શિવાભાઈ ચૌહાણ અને અમારે વત્સળીથી છે અમારે એમના તરફથી. વત્સળી એટલે અમારું બાજુનું ગામ વત્સળી કે વત્સળી, મને આ બાજુના ગામ બહુ ખબર નથી. એટલે આજનો પ્રસાદ છે સ્વર્ગસ્થ દયારામભાઈ શિવાભાઈ ચૌહાણ એમના તરફથી છે. અને આજનો પ્રસાદ છે શ્રીખંડ છે, પૂરી છે, બટેકાનું શાક છે અને કેરીનો રસ અમારા ગામમાંથી ચકાભાઈને ત્યાંથી આવેલો છે. આજે મોજે મોજ છે. કા મોજે મોજ તો રોજે રોજ હોય છે. હાલો હવે ચા ત્યાંથી બધા નીકળો, હાલો થાળી લેવા માંડો પાછળ. છેલ્લી બે રાખવાની, બેસ ત્યાં બેસવાનું છે, બેસ છે. ફરી તું બસ મજામાં છે. બેસ છે ભાનું, બેસ. સાક્ષી ન્યા વહી જાય, તાર બાજુ સાક્ષી. કેવી પટેલ, હું ગોપી એમ. સરસ. ભાનું કેવા જાય પેપર તારે? 10માના પેપર કેવા જાય તારે? મસ્ત જાય, બધું આવડી જાય, પાસ થઈ જાઓ તો સારું. લ્યો હા ઓળખી ગઈ. ગોપી રાજકોટ ક્યાંથી? ડીપીમાં ખબર નથી રહેતી મને. મિસ યુ બેના. ગોપી એટલે ખબર નથી હવે. બસ મજામાં છીએ બધા, મજામાં. આજનો પ્રસાદ શું છે? કેરીનો રસ, શ્રીખંડ, ખીચડી. તું બોલતો, એક બોલતો. કેરીનો રસ, શ્રીખંડ, પૂરી, શાક ને ખીચડી. અને કોના તરફથી છે? વાહ ભાઈ વાહ. તમને તાલીઓથી વધાવો તો યાદ રહી ગયું. પહેલી વાર નામ યાદ રહી ગયું, મારે કેવું ન પડ્યું. હા તે આવી જાય. કોના તરફથી છે? ક્યાંથી છે? વત્સળી. જોયું તમે? તો વાંધો નહીં. તો ચાલો. હે ભગવાન દયાભાઈ રામ જય બોલ. ભગવાનને પ્રાર્થના કરી કે દયારામભાઈના દિવ્ય આત્માને, ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કે દયારામભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો અને ભગવાન તમારા ચરણનું સુખ આપજો અને એમના પરિવારને ખૂબ સુખી રાખજો, જેથી કરીને
ખૂબ સેવા થાય એટલી કરતા રહીએ અને એમના પરિવાર ઉપર હંમેશા અમી દ્રષ્ટિ રાખજો એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને દયારામભાઈના પરિવારને થેન્ક યુ કે તમે અમારી દીકરીઓને પ્રસાદ આપ્યો, એટલે ખૂબ ખૂબ આભાર. અને તમે તો નજીકમાં છો તો બધા આવતા રહેજો. જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. ઘણા દિવસે આપણે બહુ બધા દિવસે દીકરીઓ સાથે લાઈવ મળ્યા ને. હમણાં શું મહેમાન ને પછી અમે યાત્રામાંથી આવ્યા ને થાક ને, એટલે આવું બધું છે હમણાં દોડા દોડ હતી. નિલેશભાઈ જય સ્વામિનારાયણ, મુકેશભાઈ જય સ્વામિનારાયણ. બસ મજામાં હોય, એકદમ મજામાં. જયસુખભાઈ જય સ્વામિનારાયણ. જસદણથી ગોપીબેન, અચ્છા તમે આઈડી બદલી નાખો, નામ બદલી નાખો, ક્યાંથી ખબર હોય તમારે ગોપીબેન નામનું હતું એ બરાબર હતું. અચ્છા અચ્છા, કાંઈ વાંધો નહીં. તો વેકેશનમાં પધારો. રસ ક્યાંથી આવ્યો છે? રસ ક્યાંથી આવ્યો છે? ચકાભાઈ ઓળખો છો? તો ભલે. સરપંચ તો ભલે. એટલે ચકાભાઈ રસ નથી આપણને દીધો, ભાભી લઈને આવ્યા હતા. એટલે અરુણાબેન લઈને આવ્યા હતા. કોણ આવ્યું તું? ચકાભાઈ ચણા દેવા આવ્યા હતા. એટલે બેયને થેન્ક યુ. કા પક્ષ રાખવો પડે ને. અને આમ મને ભાભી કરતા ઓલા ભાઈ કરતા ભાભી બધાય વધારે ગમે, એટલે હું પક્ષ થોડોક ભાભી બાજુ રાખું. અને દાતાશ્રી તરફથી પૂરી, શાક, શ્રીખંડ, ખીચડી હે ને ફૂલ ડીશ જમો મોજથી હો. સંધ્યાને બેસાડ દે. નૈનાબેન જય સ્વામિનારાયણ. સોનલબેન જય શ્રી કૃષ્ણ. બધા કેમ છો? તમે બધા કેમ છો? બહુ બધાના પ્રેમ ભાવના મેસેજ આવે કે બેન હમણાં લાઈવ કેમ નથી, ગમતું નથી. એટલે તમારા બધાના લાગણી માટે ખૂબ ખૂબ આભાર. અને આજે 8 માર્ચ એટલે મહિલા દિવસ હે ને, પણ હું થોડીક માન્યતાવાળી બહુ છું, બધું માનવાવાળી. એટલે હું એમ કહું કે મહિલાના કોઈ દિવસ હોય જ નહીં. એ તો 365 દિવસ બધા માટે એક્ટિવ જ હોય છે. એટલે બધા દિવસો મહિલાના તો કહેવાય, એક દિવસ કોઈ દિવસ કહેવાતો નથી. આ તો જે આગળની સંસ્કૃતિમાં લગભગ આ મને ખ્યાલ છે ને, હું વાંચતી હતી ને બધું રિસર્ચ કરતી ત્યાં સુધી વિદેશમાં કોઈ મહિલાએ 1 મહિના સુધી લડી અને આ દિવસે વિજય થયો મળ્યો તો. એટલે આપણે બધા 8 માર્ચ મનાવી છીએ એમ. એટલે મહિલા તો કન્ટિન્યુ એક્ટિવ હોય છે 365 દિવસ. એટલે બધા દિવસ એના જ હોય. અને સ્ત્રી શક્તિથી જ આ સૃષ્ટિનું આખું સર્જન છે. એટલે પહેલાં તો બહુ બધી સંસ્થા, સ્કૂલવાળાએ મને આમંત્રણ આપ્યું, એનો તમારો ખૂબ ખૂબ આભાર. પણ ઘણા બધા મહેમાન મને આજે મળવા અને બધું આવવાના હતા, એને લઈને મેં બધા જેના ફોન આવ્યા ને બધાને ના પાડી હતી કે હું નહીં આવી શકું એમ. કેમ કે મની માન સન્માન ને સ્વાગતને કરે ને એના પહેલાં જે મારા બધા આશ્રમને મદદરૂપ બનતા હોય, આશ્રમે આવતા હોય, તો એને મળવાની હું પહેલી ફરજ સમજું છું. એટલે એને લઈને હું ઘણી જગ્યાએ આવી નથી શકી. અમારે લાઠીદળ પણ લાઠી આપણે બોટાદ પાસે અમારે ત્યાં પણ ભાગવત બેઠી છે. અને વસંતબેનનો ફોન આવ્યો કે બેન 20,000 માણસોનું ગામ છે ને તમે આવો ને, બહેનોનો ભાવ પ્રેમ છે. પણ મેં કીધું નહીં આવી શકું, કેમ કે બધા મળવાવાળાને આવવાના હતા, તો વાત થઈ ગઈ હોય તો હું ન જઈ શકું. અને પહેલી મારી એ ફરજ છે, પછી માન સન્માન. મહાદેવર કેમ છો બેન? મજામાં. આપનું કાર્ય ખૂબ જ સરાહનીય હોય છે. આપની આ જગ્યા ક્યાં આવેલી છે? રાજકોટ છે કે કઈ અલગ જગ્યાએ? રાજકોટથી આગળ આપણે રાજકોટથી ચોટીલા પછી સાયલા, ને સાયલા પછી બલદાણા. સાયલા પછી 20 કિલોમીટર હાઈવે ઉપર જ છે.
અને તમે અમદાવાદથી આવો તો અમદાવાદથી આપણે આવે ધોળકા પછી બગોદરા પછી લીંબડી પછી 8 કિલોમીટરે છે, અપોઝિટ સામેની સાઈડમાં મોટો ચબૂતરો આવે, ઈ યાદ રાખવાનું. એકદમ હાઈવે ઉપર જ છે આશ્રમ. ચોક્કસ પધારજો. આજે તો કન્ટિન્યુ મહેમાન જ હતા, એટલે તો હું ક્યાંય આમંત્રણ હતું, ઘણી બધી સ્કૂલમાંથી હતું, ઘણી બધી સંસ્થામાં, કોઈ ન્યૂઝ ચેનલ હતી એમાંય હતું, પણ મેં ના જ પાડી હતી કે હું નહીં જોડાઈ શકું ક્યાંય. તમે બધાએ મને આના લાયક સમજી એ બદલ ખૂબ ખૂબ આભાર. પણ નેક્સ્ટ ટાઈમ ક્યારેક તમારા સંસ્થા હશે કે સ્કૂલ હશે, ચોક્કસ મુલાકાત લઈશ. અને આજે મહિલા દિવસને દિવસે બધા બહેનોને કહું છું કે મહિલામાં બહુ બધી શક્તિ છે. જો એક બાળકને જન્મ આપી શકતા હોય ને તો બહુ બધી શક્તિ એક મહિલામાં છુપાયેલી છે, પણ એને સાચી જગ્યાએ બહાર લાવવાની જરૂર છે. એટલે ઘણી વખત સમાજના ડરથી, ઘણી વખત કુટુંબના સાથ સહકાર ન હોય, એને લઈને એની શક્તિ છે ને રૂંધાઈ જતી હોય છે. સમાજની ચિંતા કરવાની જ, પણ જે તમારા શક્તિ છે ને તમારામાં એ બહાર લાવવાની. આપણે ક્યાં કાંઈ ખોટું કરવાનું હોય તો સમાજનો ડર રાખવાનો હોય, અને સમાજનું ત્યાં સુધી રાખવાનું હોય જ્યાં સુધી આપણું દુઃખ પડે ને ત્યારે આપણી સાથે સમાજ ઊભો હોય તો આપણે એનું 100% માન રાખવાનું જ હોય. એટલે તમારામાં જે શક્તિ હોય ને, જે તમને ભગવાને કલા આપી હોય ને, બહાર લાવવાની જરૂર છે. હરેક સ્ત્રીને હું તો કહું છું કે મૂંઝાયા વગર તમને જે ભગવાને શક્તિ આપી છે ને એને બહાર ખીલાવો. અને આ દેશ માટે, કોઈ વડીલો માટે, કોઈ દીકરીઓ માટે, કોઈ દીકરા માટે, એના માટે તમે ખૂબ આગળ વધો. અને આ દેશમાં ઘણી બધી જરૂર પણ છે. એટલે એક મહિલા ધારે ને એ બધું કરી શકે. તમારે પણ આવું જ થવું છે ને? સાચી વાત છે. સરસ થાજો ગોપીબેન. રેખાબેન જય સ્વામિનારાયણ. મુકેશ જય સ્વામિનારાયણ. વિરલ જય સ્વામિનારાયણ. દીદી કેમ છો? મજામાં હો વિરલભાઈ, મજામાં, એકદમ મજામાં. એટલે બહુ બધી શક્તિ રહી છે. એક બાળકને જન્મ આપી શકે ને તો સ્ત્રીમાં બહુ બધી શક્તિ હોય જ છે, પણ એ શક્તિને રૂંધી દેવામાં આવે છે કે તું સ્ત્રી છો, તું અબળા છો, તારથી કાંઈ ન થાય, આમ ન થાય, આમ ન થાય. પણ જ્યારે સ્ત્રી શક્તિ ધારે ને ત્યારે ઘણું બધું કરી શકે. અને એવું મારે તો 1000 બહેનોનું ગ્રુપ જોડાઈ જ ગયું છે, અને હજી બધા બહેનોને મારા ગ્રુપમાં જોડું છું. હું પર્સનલ નંબર રાખું, અને એક મારા ડાયરી હોય એમાં બધાના ફોન નંબર ને તાલુકા વાઇઝ નામ ને બધું રાખું. એટલે જે દિવસે આપણને એમ થાય કે દેશ માટે કંઈક કરવાનું છે ત્યારે બધા બહેનોને જોડાવાનું છે. હા, મને ખબર છે. બહુ સરસ સમજ આપો છો હેમલભાઈ શાહ. આપણે શું આપી, બધું ઉપરવાળો કરતો હોય છે. આપણાથી પાપડેય ન ભાંગે, બધું પ્રભુની કૃપા હોય છે, અને એ બધું કરતા હોય છે. કાલે મને એક બહુ સરસ ગાંધીનગરથી મેસેજ આવ્યો, RSSમાંથી. એ કે બેન તમે એકદમ સત્ય વાત કરો છો, એ કે સચોટ વક્તા છો. એ કે હું RSSમાં બહુ ટાઈમથી જોડાયેલો છું, મને આવી સેવા પ્રવૃત્તિ ગમે, એટલે કે ચોક્કસ અમે બધા મુલાકાત લેશું. મેં કીધું ચોક્કસ લેજો. આપણે તો આવી દીકરીઓને ભણાવવા માટે, દેશ સેવા માટે જ આપણું જીવન છે. બહુ સામનો કરવો પડે છે ને? હા ગોપીબેન, સામનો તો બહુ કરવો પડશે, અને ખોટા આરોપય લાગશે, બધું થશે. એટલે એ બધું આપણે પચાવવાની શક્તિથી આગળ નીકળવાનું. કોણ શું કહેશે ને એ નહીં જોવાનું, ઉપરવાળો જોવે છે ને એ દ્રષ્ટિએ ચાલવાનું. કોણ શું કહેશે એ ચાલશું ને તો કોઈ દિવસ આગળ નહીં જઈ શકો. સીતાજીને નથી છોડ્યા તો આપણને શું છોડવાના? આ દુનિયા, સમાજ, આટલું યાદ રાખવાનું. પણ આપણે સત્યના માર્ગે અને આપણે સેવા કરતી જવાની, ઉપરવાળાને ધ્યાનમાં રાખવાનું. ટોલાનું તેલ પૂરું થઈ ગયું છે. કેટલું છે? 2 બોટલ છે હજી. હમણાં ટોલા કોઈ નથી વહી ગયા ને? વહી ગયા. તમે તેલ આપી ગયા ને પછી કોઈ ટોલા છે જ નહીં. હવે સાવ ભાઈ નીકળી ગયા છે.
શું નવા નવા આવ્યા હોય ત્યારે ક્યાંય ક્યાંયથી રહીને આવ્યા હોય એટલા માટે વળી થઈ જાય એવું. ના ભાઈ થેન્ક યુ, કાંઈ નથી મોકલાવું. તમે જ્યારે નીકળો ત્યારે કાંઈનું કાંઈ લાવો, મકાઈ લઈ આવે, કાં તેલનો ડબ્બો લઈ આવે, કાં તોલાનું તેલ લઈ આવે. તમે ઘણી બધે મદદરૂપ બનો જ છો. એટલે થેન્ક યુ. ભલે હું હોઉં ન હોઉં પણ મને સેવા તો યાદ જ હોય, ક્યારેક ભૂલ થઈ જાય. હિંમતભાઈ એકવાર આવો. ચોક્કસ આવીશ ભાઈ, ચોક્કસ. મને વોટ્સએપ મેસેજ કરી દેજો, જો હું નીકળતી હઈશ તો એ સાઈડ ચોક્કસ આવીશ. મારો કોન્ટેક નંબર છે 981719 923 981719 હા, સત્યને કષ્ટી પડે, બહુ પડે. આપણને એકલા બધા કરી દઈએ, દુનિયા સમાજ બધા એકલા કરી દઈએ, પણ કાંઈ વાંધો નહીં, પ્રભુને રાખવાના બસ. ભલે ને એકલા કરી દઈએ. આમાં એકલા આવ્યા હતા ને એકલા જ જવાનું. કોઈ સાથે આવ્યું હતું? કોઈ નથી આવ્યું. તો શું કામ એને આપણે ચિંતા કરવાની? કિશનભાઈ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સતીશભાઈ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. શ્રીખંડ બરાબર છે? હા, હજી આઈસ્ક્રીમ ખાવાનું છો? સવારે લક્ષ્મીબેન આપી ગયા છે ખબર આઈસ્ક્રીમ ખાવાનું. કાલે? હા કાલે દેશ. હા કાલે આઈસ્ક્રીમ. આજ રોંઢે દીધું હોત તો યાદ ન આવ્યું. સુતા હતા ને આજ હું મારે ફોનમાં હતી એટલે નહીં તો 3-4 વાગે દીધું હોત ને તો કાલે. હવે હા કાલે. હા, બધા દાતાનું જમણવાર આવ્યું હોય તો આપણે રાખવાનું જ હોય ને, અને છોકરીઓ જમે. અમિતાબેન પટેલ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આપણો આશ્રમ ક્યાં આવે? બસ બસ હવે તમે કોકને આમ ગરા ચીપી દઈ દો એટલો અવાજ છે તમારો. ઓલા કાન ફાડીને એમને ભાગી જાય. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મોરે મોરો કાનો એમ? વાહ કાના, એવું તારે મોરે મોરો એવું ક્યાં શીખી આવ્યો હે? અને આમ જો આમ ટકામાં તેલ નાખતો જાજો. ન તેલ છે કે નથી? ટોપરાનું જ નાખવાનું હો. અત્યારના બધા નીકળે એનો કોઈ વિશ્વાસ નહીં કરવાનો હો. ઓય સાંભળસ ને કે ખાલી હા હે તો ભલે. અને સાયકલ કેવી બરાબર ચાલે? ગમે છે કે બીજી લેવી? તો ભલે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. શું કે આજ ફોન નહોતો આવ્યો? શું લેવું હવે? મેં કે સ્કૂલ ખુલે ત્યારે. આજે ને હમણાં કાંઈ નહીં એને સ્કૂલ ખુલે ત્યારે. હવે તો 2 મહિના રહ્યા ને ભણવાના. હવે ભણવાનો ચોપડા ને પેનું 2 મહિના ચાલે એટલું જ બધું છે જ ને. ઇરેઝર ને બધું છે ને. ટકા તારે વાળ પર પાછા કાપી નથી નાખવા થોડા થોડા? આ ટકા વધી ગયો, આ વાળ વધી ગયા. દીદી સ્પેશિયલ ડ્રાઈવ રાખો. ચોક્કસ એમલભાઈ શાહ, ચોક્કસ ચોક્કસ ભાઈ. આપણે એવું કંઈક વિચારી છીએ પણ આમાં ફ્રી જ નથી થતા. જેતપુરથી ગાદીસ્તાનથી. ભગવાનને અમારા જય સ્વામિનારાયણ કહેજો. અલકાબેન કેમ છો? મજામાં હો એકદમ, કાંઈ પ્રોબ્લેમ નથી.
શું તે લઈ લે. બહુ શ્રીખંડ ભાવે. હવે આપણે રાખશું. હમણાં ઉનાળો છે એટલે ખાવાનું રાખશું. શ્રીખંડ ખાજો હો. કાના ને મોજે મોજ છે એટલે જ કે મોરે મોરો. કાંઈ કાના ને મોજે મોજ છે, કાંઈ પ્રોબ્લેમ નથી. પતરા ફીટ થઈ ગયા? બાકી છે તો કેમ હજી કામ ન કર્યું પૂરું? કેટલું બાકી? થોડું કેવું બાકી. હવે નહીં પાણી પડે ને ક્યાંય? પાણી પડશે તો વારો હો કાના તારો. આજે અમારે વિષ્ણુભાઈ કામ કરતા હતા ને, જ્યાં પાણી પડતું હતું ને ત્યાં પતરાનું કીધું ચોમાસું આવે પેલા કરી નાખ્યા શેડમાં એમ. તો અમારો કાનોય કામ કરતો હતો. કેટલામાં રાખ્યું તમે કામ? તઈ ફ્રીમાં કરી દીધું? તો તમે બહુ થેન્ક યુ તમને જાજુ બધું હો. તમારો ઓલા શેઠ છે ને વિષ્ણુભાઈ, એને કહેજે થેન્ક યુ હો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. મેહુલભાઈ ઇલેક્શનનું ફોર્મ ભરી દો. ના, ભગવાન બચાવે. એમાં છે ને આપણે ન ચાલી. એમાં ઈ કેમ આપણાથી થાય નહીં. આપણે કોઈ ગરીબને આંખમાંથી આંસુ પડતું હોય ને તો આપણે જોઈ ન શકી. અને આપણે કોઈ ગરીબને એક યોજના ન ખાવી હોય ને, એક વસ્તુ આપણે આમ એક ચોખા આવતા હોય ને એમાંથી એક ચોખાઈ ન ખાવું હોય, એક કટકોઈ ન ખાવું હોય, આપણે એવા કામ કરવા હોય એટલે આપણે એમાં ન ચાલી. આપણે ચાલી આપણી રીતના કામ કરવા દઈએ તો ઘણો બધો બદલાવ લાવી દઈ. આ જે રાશનમાં આપે છે ને એમાં કેટલું બધું ખોટું થાય છે ને એમાં બધું બંધ થઈ જાય. એ બધી નોલેજ છે આપણી પાસે. એવી રીતના કરે ને તો એક વ્યક્તિ ભૂખ્યું ન રહે અને બધાને પૂરેપૂરું મળે. જે કૂપનનું બધું મળે છે ને, રાશન ને બધું, એટલે એવું લાગશે કે હવે જરૂરત છે. બહુ ગરીબને હેરાન કરે છે. એટલે બધી પાર્ટીને કહું છું, આ બધા નેતાને લાગુ પડે છે અને આ બધા અધિકારીને કે ભગવાને તમને મનુષ્ય જન્મ આપ્યો હોય ને તો દિન દુખિયાની સેવા માટે તમે તમારું જે તમને ભગવાને નોકરી આપી છે, જે સત્તા આપી છે, જે પદ પ્રતિષ્ઠા આપી છે, એ છે ને ગરીબ માણસો રાજી થાય ને એવા કામ કરજો. અત્યારે તમને કાંઈ નહીં લાગે. તમે તમારા સત્તાના નશામાં કે તમે અધિકારીમાં, તમે તમારી પદ પ્રતિષ્ઠામાં ઝૂમતા હશો, તમને કાંઈ પણ તમારી છે ને અત્યારે આ પેઢી બરાબર હશે. આવતી પેઢીને રોતાય નહીં આવડે. એ તમને પાછળથી ગાળું દેશે. કાંઈ તમારું ત્યાં સારું કામ કર્યું એ તો તમને તમારા પાછળ જમાડશે નહીં કોઈ આવા છોકરાઓને. એ ગાળું દેશે કે એનું અમારે ભોગવવું પડે છે. ઓલી કહેવત તો સાચી જ છે ને કે ગઢિયાના પુનય આડા આવે અને એના પાપાય આડા આવે. એટલે હંમેશા છે ને દિન દુખિયાની સેવા કરવા. તમને જે પ્રતિષ્ઠા જે મળ્યું છે ને તો કોઈના ગરીબની આંખમાંથી આંસુ ન પડે ને એ ધ્યાન રાખજો. કેમ કે રાવણ જેવનને સોનાની લંકા હતી ને તો એ મૂકી જવું પડ્યું હતું. સિકંદર હતા ને તો એને જવું પડ્યું હતું. આ કોઈ અમરપટો લખાવીને આવ્યા નથી. તો જીવન એવી જીવીને જાઓ કે કોઈ નાનામાં નાનો માણસ, ગરીબ માણસ એ તમારી ઉપર છે ને આમ રાજી થાય અને એ આશીર્વાદ દે તમારું સારું થશે. એવું એવા આશીર્વાદના પાત્ર બનજો. બધું આના પાત્ર ન બનતા. અને ગરીબની આંખમાંથી પડેલું આંસુ તમારે ભોગવવું પડશે ને ભોગવવું જ પડશે. તમને કોઈ છોડી નહીં શકે. આટલું યાદ રાખજો. આટલું તમે યાદ રાખજો. મારે ઘણા દિવસે આ વિષય ઉપર લાઈવ થવું હતું પણ ફ્રી નહોતી થતી. હમણાં તમે ઘણા બધાના ઘર ભાંગી નાખ્યા, બધું તેડી આમ તમે રોડ ઉપર કરી દીધા. થોડીક તો દયા રાખવી હતી. થોડીક તો તમે એમ કહો સરકારી જગ્યા, તો સરકારી જગ્યામાં કેટલી બધી મોટી મોટી કંપનીઓ, ગૌચરની જમીનો, કેટલા નેતાએ વાડી લીધી હોય તે તમે બધા ક્યાં જાઓ છો? થોડીક તો શરમ કરો. અને ભગવાન એવું નથી કહેતો કે કોઈ ગરીબના મકાન પાડીને તમે સ્માર્ટ સિટી બનાવો. આવું ભગવાન નથી કહેતો ક્યાંય. એટલે થોડીક દયા ભાવ રાખજો. થોડીક દયા ભાવ પ્રેમ રાખજો. આ ઈ સંસ્કૃતિ છે. આ ઈ સંસ્કૃતિ છે. એક દીકરીને દુઃખ પડ્યું હોય ને, સીતાજીનો તમે લઈ લ્યો દ્રષ્ટાંત કે દીકરીને દુઃખ પડ્યું હોય ને તો સાધુ સંતો હાચવી લેતા. લવકુશ એને ન્યા મોટા થયા છે. આ ઈ ભૂમિ છે. વિચારો
તો બેન દીકરીઓ રડતી હોય ને એના ઘર પાડ નાખો, તમને થોડીક તો દયા આવવી જોઈએ ને. તમે આપ્યા હશે ઘર, પણ એમાં બધાને તો નહીં મળ્યા હોય ને, થોડાકને મળ્યા હશે, બધાને નહીં મળ્યા હોય. તો આપણી આ સંસ્કૃતિને જીવંત રાખો, ભગવાન રાજી થશે. આ ઈ ભૂમિ છે જ્યાં ભગવાન આવ્યા છે. જૈનમાં બીજે ને આ ભૂમિમાં રહેવા આવ્યા છે. લીલા બધી અહીંયા જાજી કરી છે. ક્યારે પસંદ કરી હોય કે આ ભૂમિ ભગવાનની ભૂમિ છે. એક એક રજ ભગવાન, સંતો મુક્તો બધા ચાલ્યા છે. આપણે ઈ બધા છીએ, કેમ ભૂલી જાય છે. પછી આપણે એમ કંઈક ઓલો રોગ આવ્યો ને ઓલો રોગ આવ્યો ને ઓલો રોગ આવ્યો. ઓલું છે ને કે સૂકા પાછળ લીલું બળે. પછી ફોન કરે લાઈવ છે એમ જે હોય એને કહી દે. વાહ બેન, સરસ વિચાર. ના ભાઈ, આપણા વિચાર તો ભગવાન બોલાવે છે, આપણે કાંઈ ગોખીને બોલતા નથી. પણ હંમેશા એટલું ધ્યાન રાખજો કે કોઈની આંખમાંથી ખોટું આંસુ ન પડે. બહુ ભોગવવું પડશે, બહુ ભોગવવું પડશે. ઉપર કાંઈ રૂપિયા આવવાના નથી, તો શું કામ એને કોના માટે તમે આ પાપ કરો છો? આટલું વિચારજો. પથ્થર ન ગોઠવતા, હૃદયમાં પથ્થર ન ગોઠવતા. ભગવાને દિલ આપ્યું છે, હૃદય આપ્યું છે ને, તો આમ કોમળ રાખજો, કોમળ રાખજો. અમે તો કોઈ એવા ગરીબનું બે જોઈ જાય ને તો મને તો 2 દિવસ સુધી ઊંઘઈ ન આવે. મને એકલા રડવું આવે. ભગવાનને હું પ્રાર્થના કરું, ભગવાન એના પ્રારબ્ધનું દુઃખ દૂર કરી અને કંઈક બિચારાને સુખી કરજો. ભલે કર્મને આધીન જ સુખ દુઃખ આવવાનું છે. તમને એ કોકનું ખોટું કરીને તમને 5 દિવસ તમને આમ જિંદગી સરસ જીવવા મળશે. બહુ તો તમે જીવશો ત્યાં સુધી. ઉપર કાંઈ પૈસા લઈને જાશો તો ભગવાન રિશ્વત લેતા નથી. ત્યાં કર્મના જ ચોપડા ખુલે છે, ત્યાં કર્મના જ ચોપડા ખુલે છે. અને તમે જોઈ લેજો બધા ધર્મ, જૈન ધર્મ હોય કે આપણે સ્વામિનારાયણ ધર્મ હોય કે વૈષ્ણવ સંપ્રદાય હોય કે સનાતન ધર્મ હોય, કોઈ પણ ધર્મનું જોઈ લેજો કે કર્મનું જ પાછું ઊંચું હશે. બધા ગુરુઓ સંતો એ જ સમજાવતા હશે કોઈ પણ ધર્મમાં કે તમે કર્મ કરો, કર્મ કરો, કર્મ જ ભેગું આવશે. કોઈ એવું નહીં શીખવાડતા હોય કે તમે છે ને દિન દુખિયાને હેરાન કરો કે કોઈનું લૂંટી લ્યો, એવું કોઈ નહીં શીખવાડતા હોય. આટલું યાદ રાખજો. અને હું તો આ વિડીયો મોદી સાહેબ સુધી જોતા હોય ને તો મોદી સાહેબને કહું કે આ તમારા અહીંયા ઘણા બધા એવા પાછળ જે અહીંયા છે ને તમારી આ તમે દેશ માટે સારું કરો, પણ જે આ વચેટિયાઓ છે ને એ આ ગુજરાતની પથારી ફેરવી નાખશે. એટલે થોડુંક ધ્યાન દેજો. આ બહુ નિર્દય બનતા જાય છે ને, થોડુંક ધ્યાન દેજો. આ વચેટિયાઓ છે ને એ તમારું નામ ડૂબાડશે ને. તો આપણને બધાને આનંદ થવો જોઈએ. આપણો ગુજરાતી ક્યાંય પણ આગળ હોય ને, આપણો દુશ્મન હોય ને તોય રાજી થવું જોઈએ. તો આપણને રાજી થવું જોઈએ કે આપણી ગાદીએ છે ને આપણો ગુજરાતી બેઠો છે. આપણને એનો ગર્વ હોવો જોઈએ કે જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા સદા ગુજરાત. તો આપણને એટલું ગર્વ હોવું જોઈએ. ત્યારે આમ ઈર્ષા ભાવ હોવો જ ન જોઈએ. જય રાજેશ્વર ભગવાન, જય સ્વામિનારાયણ. હેમલભાઈ શાહ, આ ભૂમિમાં ભગવાનની વાણી સાંભળવા મળે છે બેન તમારી પાસેથી. થેન્ક યુ ભાઈ. ભગવાન બોલાવે બોલું છું, હું કાંઈ ગોખીને બોલતી નથી. સેવાનું જમણવારનો વિડીયો ત્યાં વચ્ચે વાત આવી તો થોડીક વાત કરી લીધી આપણે. ક્યારેક સ્પેશિયલ ઘણા બધા વિષય ઉપર એમ થાય કે લાઈવ થાય અને આપણા 5 લોકોને ખાલી આપણો વિડીયો ગમે ને કોઈ દિન દુખિયા સુખી થાય, આપણો તો ધ્યેય એવો જ હોય છે. એક પાર્ટી યુકેમાં છે. હા, યુકેમાં પાર્ટી છે ને તો એને બહુ બધું છે. એને એમ થાય કે મારા દેશ માટે મારે ઘણું બધું કરવું છે, કેમ કે આપણા દેશમાંથી ઘણું બધું લૂંટીને લઈ ગયા છે ને, એટલા માટે જ ત્યાં પાર્ટી બનાવી છે. એટલે ભાઈને એવો બેનભાઈને બેયને એવો દેશ પ્રેમ કે આપણા દેશ માટે આપણે કંઈક કરવું છે, એટલે યુકેમાં પાર્ટી બનાવી છે. અને એ કોઈનું ફંડ લઈને નથી બનાવી, પોતાની મહેનતથી બનાવી છે. એનો ગર્વ છે કે હું એની બેન છું, એનોય મને ગર્વ છે કે આ દેશમાં તો પાર્ટી બનાવે પણ એને વિદેશમાં પોતાના ખર્ચે પાર્ટી બનાવી. એટલે અમે ક્યારેય અમારો પ્રચાર કરતાય નથી. અમે એક જ કહીએ કે ભગવાને આપણને જે શક્તિ આપી છે ને એ કામ કરવાનું આપણે, બસ.
જયશ્રીબેન સાચી વાત છે, રણજીતભાઈ સાચી વાત છે. આ બધા મારા પરિવારથી ઓળખાણવાળા છે એટલે બધાને ખબર હોય. ભજનને અમારે દર હરિજયંતિ ભગવાન સ્વામિનારાયણનો જન્મ છે નોમનો, તો અમારે દર નોમના અમારે 4 વાગે 3:30 કે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી અમારે 2 કલાક ભજનનો ટાઈમ હોય. ત્યારે ભગવાન સ્વામિનારાયણનો જન્મ છે ને ભગવાન રામનોય જન્મ છે. એટલે હું હોય કે ન હોય, બધા મહિલા મંડળના બહેનો આવી જ જાય ને ભજન કીર્તન અમારે તે દિવસે હોય ને હોય જ. હું હોય કે ન હોય, ઘણી વાર તો મને યાદ ન હોય કામમાં, તો મને બહેનોને ફોન આવે કે આજે હરિજયંતિ છે, નોમ છે એમ. એટલે હું ગમે ત્યાં હોય પણ અમારે નોમનો ભજન હોય ને હોય જ. આજ વખતે ભગવાનના જન્મદિવસને દી હું હઈશ નહીં હો. એટલે મસ્ત ભૂમિબેનની બધા હશે ને, મસ્ત ભગવાનનો જન્મ ઉજવજો હો. ફટાકડા ફોડજો ને મસ્ત બધાને જમાડજો ને. હું કથા નથી. જય સ્વામિનારાયણ. આપણે ભાગવત કથા નથી લીધી. અમે ભાગવત કથા હરિદ્વારમાં કોઈને ભાગવત કરાવી હોય તો અમે કથા લઈ છીએ. આયોજન બધું અમારું, પૈસા તમારા. આયોજન બધું અમારું, પૈસા તમારા. એટલે અમારે એક ભાગવત કથા છે. અમારે જુનાગઢ બાજુના આયર છે અને એમના દીકરાના મોક્ષાર્થે ભાગવત કથા રાખેલી છે. એટલે ત્યાં છું. હસોમાં એમ કે છે, વાત સાંભળો એમ કે શાંતામાસી. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. અને રાજી રહેજો. કોઈને કદાચ મારી વાણીથી દુઃખ લાગતું હોય તો માફ કરજો, કેમ કે મારો કોઈ દિવસ એવો ધ્યેય હોતો જ નથી કે હું કોઈના હૃદયને ઠેસ પહોંચાડું એવું. પણ જે ભગવાન બોલાવે એ બોલું છું. એટલે રાજી રહેજો. અને કોઈને બહુ ખોટું લાગે તો પણ બંધ પાઘડી માથે ઓઢી લેવી. બેન, અમે તમારા વિડીયો ગાયબ જોયો છે, મજા આવે છે. બેન, હું તમારી સાથે જોડાણો છું, મજા. થેન્ક યુ અનિલભાઈ, ભરતભાઈ, કાનો ને કાનો આર્યો, હેરીભાઈ કેમ છો? બધાને જય સ્વામિનારાયણ. હવે લાઈવ બધા જોડાણા જ ખરા પણ હવે લાઈવ ફિનિશ કરવાનું છે. હા ચોક્કસ ભૂમિબેન, ચોક્કસ. કેડી પટેલ, બહુ જ સરસ કામો કરો છો. થેન્ક યુ. ભગવાન કરાવે છે, હું કાંઈ નથી કરતી. મને એટલી ખબર છે કે આ મારાથી કાર્ય શક્ય છે જ નહીં, મારાથી થાય જ નહીં. આ કરવાવાળો બધું ભગવાન છે, હું એને જ માનું છું. હું કાંઈ કરતી જ નથી અને મારું કાંઈ છે જ નહીં. મારે જે આ છોડીને જવું પડે ને તેથી નીકળી જાશું. આ ભલે મારા પરિવારે લઈ દીધી જગ્યા, દાતાએ બાંધકામ કરી દીધું, આપણે કાંઈ જોતું જ નથી. એ તો છેલ્લે જે સેવામાં ઠોકરું ખાઈને રહ્યા હશે એ બધા કરશે સેવા. હા હેરીભાઈ, મજામાં હો, એકદમ મજામાં, એકદમ મજામાં. તને કાંઈ કે કાનામાં બધા પૂછે કાનો શું કરે એમ કે છે. જમી લીધું? તો મારી સાથે હું જમવું જ નથી જમવું? અચ્છા, ચાંદલો અત્યારે કર્યો હતો જ? હા, મને ખબર હતું કામ કરતો તેમાં ચાંદલો નહોતો, મને બધી ખબર હોય. કાના કાનજી તારી માં કેસે પણ અમે એક ચડાવી દેશું રે. છોકરીઓનો માયનો નહીં તો એક ચડાવી દેશું રે. હો માનસ ને આ ઝાડવા રહી ગયા પાવાના, અત્યારે પાવાના જ છે. આપણને કોઈક ભૂખા સુવડાવી દે તો એ થોડા બોલે છે. માંથી ફિટ કરીને ઝાડવા પાવાના છે અત્યારે. લાઈનને ફિટ કરીને નીકળી ગઈ હતી ને સવારે, પછી મહેમાન આખો દે હતા, ફ્રીજ નહોતી આપણે. તો આપણને કોઈક ભૂખા સુવડાવી દે તો ઊંઘ આવે? તો એ ઝાડ છે ને, હે મુક્ત જીવે, એ જીવંત જ હોય, એમાં એક જીવ હોય તો એનું પાણી પાવું પડે ને. ચાલો આપણે ઝાડવા પાવાના. હું જમી લઉં એટલે ઓકે. કાનાને પૂછવો પડે, મારા ગુરુ હે કાનો. કા મારા ગુરુ છો ને તઈ લે, કેમ એમ કેસ ના હું તાર ગુરુ? પણ એવું ન હોય, તાર પાસે મને શીખવા મળે ને ગુરુ જ કહેવાય. જેન પાસે જે શીખવા મળે ને એને ગુરુ કહેવાય, નાના હોય કે મોટા હોય. હો
ઓકે ઊંઘ તો નથી ને તો તાર સાયકલ તો બધાને ન બતાવી લેતો હોય તો આમનો સાયકલ લીધી ને મેં કાનાને કીધું તને ગમે એવી પાસ કરી લે મારે ભેરો આવ્યો તો તારી મર્સિડીઝ તો બતાવી લે પાછો હાલે જ જો આમ 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 રાજા ઓલા રાજા નો ચાલે એમ ચાલે કાનાને વત્સડી પછી મોટો થાય એટલે વત્સડી જ જવાનું જ ભણવા ગુરુકુળમાં ના ના દીદી તમારી જરૂર છે એવું ન હોય આપણે ન હોય તોય ચાલે હમણાં સ્કૂલ ખુલતા વેકેશન પડે પછી કોઈની આસપાસ એવી દીકરીઓ હોય કે કોઈને મમ્મી પપ્પા નથી કદાચ મમ્મી નથી પપ્પા નથી તો ચોક્કસ અમારો કોન્ટેક કરજો અમે 5મા ધોરણથી લેશું દીકરીને અને અથવા મમ્મી પપ્પા છે પણ એની પરિસ્થિતિ સાવ નબળી છે એમ તો એવી દીકરીઓને અમે આશ્રમમાં લેશું તો મારો કોન્ટેક નંબર છે 98171993 અને જેટલી અમારે લિમિટ છે સંખ્યાને અમારથી થઈ શકે એટલી દીકરીઓને લેશું વધારે નહીં મારે દુનિયાને દેખાડો કરવા અહીંયા ભરી દેવી દીકરીઓ એવું મને કામ નથી ગમતું એટલે મારથી જેટલી સેવા શક્ય છે એટલી દીકરીઓને રાખશું તો વહેલા તે પહેલાં એડમિશન લઈ લેજો લાઈવ બેન ચાલુ રાખો હવે હું જમી લઉં ને ભાઈ અમારા કાનાને સાયકલ બેસજા આને હવે કાંઈ કાગળ બાગળ કાઢવાના નથી એમ ને તમારી સાયકલને આર્મીનો કલર લીધો એટલે દેશની સેવા કરજે હો ઓકે મોઢું જ સીધું રાખ અમારી કાનાની મર્સિડીઝ છે હો હા કોઈને અડવાઈ ન દે કોઈ છોકરીઓને અડવા ન દે કોને એકને આપે તને એકને આપે દીપાલી યાર ભળે ને કા વધારે કોની યાર ભળે કાના દીપાલી યાર ભળે એક દીપાલી યાર જ ભળે મારા ભાઈ મારી બેન એમ કરે ને એટલે કા તું છઠ્ઠું ભણેસ ને 7મું તું દીપાલી બસ એમ નાના ભાઈને જેમ સાચવવાનો હો આપણો ભાઈ જ છે કોઈનું ન માને ને તો એને ફોલ આવીને સમજાવવાનો તારું એકનું જ માને પ્રાચીનું માનતો હવે પ્રાચીર બાજે બે બાજો ને બાળપણ એવું જ હોય નાના મોટા ઝઘડામાં જ મજા આવે બાળપણ એવું જ હોય નહીતર બાળપણ યાદ ન રહે કાના એવું કરે ને એમ જ તારે તો એને છત્રીનો આંકડો તારે ને એને છત્રીનો આંકડો છે એવું કેતો હાલે મૂકે અહીંયા ટકા તારે નથી ભણવાનું આવતા વર્ષે હવે અહીંયા નથી ભણવાનું ને કેમ ભણવું છે ભણવું છે તો અહીં નથી ભણવું તો તાર મમ્મીને ફોનમાં કેમ વાત નથી કરતી ફોનમાં વાત કરવાની તો અહીં ભણાવીશ હો એને બિચારાને કોઈ નથી એને તમારા બેન ઉપર તો એનું જીવન હે તો ભલે ને હું અહીંયા આટલો પ્રેમ આવતી હોય પછી એવું નહીં કરવાનું મમ્મીને બોલાવાના હો ભલે તને અહીં હોરવતું એટલે તું ન વાત કરતી હોય પણ તોય વાત કરવાની હો નહીંતર આવતા વર્ષે નહીં રાખું હો જ્યારે ફોનનો વારો હોય ત્યારે વાત કરવાની એ બિચારા મને મેસેજ કરે મને છોકરીઓ વાત કરાવો ને છોકરીઓ મને કહું તમારી છોકરીઓ વાત ન કરે તો હું શું કરું વાત કરવાની હો નહીં તો જો હવે વાત ન કરી તો આવતા વર્ષે કેન્સલ કરીશ ને વાત હા બસ એમ જો એને તાર પપ્પા તો છે નહીં તો તમારા ઉપર જીવન હોય ને હો ભલે ખાલી આપણને બહુ યાદ આવી જાય વાત કરી તો આપણે જય સ્વામિનારાયણ કેમ છો એટલું પૂછી લેવાનું હો ચિંતા કંઈ કરતી નહીં હું ભણીશ મમ્મીને એવું કહેવાનું હો તમે કહેવાનું મમ્મીને તું નહીં કહેવાનું અમને તો કોઈ શીખવાડવા વાળું નહોતું એટલે પહેલાં અમે તું કીધું ને તો અમને તું જ આવડી જાય પહેલાં કોઈ ટોયકા જ નહીં મમ્મીને તું કહેતા જ શીખવાડ્યું તમે કહેતા જ ન શીખવાડ્યું એટલે હું ટેવ પડી ગઈ હો
પણ તમારે તમે કહેવાનું શું કહેવાનું હા શું શું છે કાના કાંઈ નહીં. જો છે ને કારીગર જો બેઠો બેઠો ઢોલકા વગાડે બધે કવિતા હોય ને જેને ગાળો હોય ને જેમના ધોરણનો તો ઊભા કરે ને. એવું કરસ જો તારી કોમેડી કરે તું બધાયની કરસ ને એમ તારું પિક્ચર ઉતરે જો તારું પિક્ચર ઉતરે જો તું બધાયનું ઉતારસ ને ફિલ્મ હા એ કઈને ઘરે ફોનનો વારો હોય ને ક્યારેક એમ કહીને હવે ફોન ચાલો તો કોઈને મમ્મી હોય કોઈને પપ્પા હોય કે ફોન કરી તો ના પાડે એમ કે નથી કરવો ઓલા બિચારા એમ કે બેન વાત કરાવો ને ઘણા દિવસ થઈ ગયા પણ આ વાત કરવા જ હોય ને હું તો કોઈને ના નથી પાડતી પછી હું પરાણે કરાવું હું આવતા વર્ષે નહીં રાખું એટલે કરે આપણે એના મમ્મી પપ્પા પહેલા જેને મમ્મી હોય પપ્પા હોય એને પહેલા પછી અમે પેલા ભગવાન પછી એના કોઈ મમ્મી હોય પપ્પા હોય ને પછી અમે ચાલો બધાને જય સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌને સુખી રાખે એવી ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના અને હું જમી લઈ મારા માટે કોણ બાકી હતું માનવી જો હું જમું ને તઈ જમે બેસ ચાલ હાલો જય સ્વામિનારાયણ